હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો આજે એક એવી રેસીપી બનાવવાની છે સબ્જીની જે બાળકોને ખાસ કરીને ભાવતું નથી, એ છે દૂધી। દૂધી આમ ગરમીમાં ઠંડક આપે છે, ખાવામાં હેલ્ધી છે, બધી રીતે શરીરમાં પોષણ પૂરું પાડે છે। તો આજે એક એવું શાક બનાવવાનું છે જે આપણે દૂધીનું શાક સાદું બનાવીએ તો બાળકોને ન ભાવે, પણ અલગ રીતે કંઈક બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે। તો ચાલો એની રીત જોઈ લઈએ। મેં અહીંયા એક દૂધી લીધી છે। દૂધી કૂણી લેવાની છે અને આવી રીતે ખમણી લેવાની છે। એમાં કોઈ પણ બી હોય તો એને હટાવી દેવાના અને દૂધીમાંથી બધું પાણી નીચોવી લેવાનું છે અને એ પાણી સાઈડમાં મૂકી દેવાનું છે। પછી અહીંયા આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે। તો તમે જોઈ શકો છો આવી રીતે આદુ મરચાંની પેસ્ટ લેવાની છે, દૂધી ખમણેલી હોય એમાં નાખવાની છે। પછી મસાલો કરવાનો છે, કાશ્મીરી લાલ મરચું, હળદર અને ધાણા જીરું। પછી એમાં પનીર ખમણવાનું છે। તો મેં અહીંયા 300 ગ્રામ દૂધી લીધી છે અને 150 ગ્રામ પનીર લીધું છે। તો એમાં મસાલો કરીને પછી લીલા ધાણા નાખ્યા છે, પછી એમાં ચણાનો લોટ અને લાસ્ટમાં મીઠું નાખ્યું છે। એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આવી રીતે થોડો લોટ ઓછો લાગે તો ઉપરથી નાખી શકાય છે, કેમ કે દૂધીમાં બહુ પાણી છૂટે છે એટલે લોટ થોડો વધારે જોઈએ। તો પછી આવી રીતે એના કોફતા બનાવી લેવાના છે। તમે જોઈ શકો છો મેં સરસ રીતે બનાવી લીધા છે અને અહીંયા તેલ મૂકી દીધું તો સાઈડમાં ગરમ કરવા। તો તેલ સરસ આવી ગયું છે, તો એને ચાલો તળી લઈએ હવે। તો સીધો જારો નથી લેવાનો, ચમચી વડે આવી રીતે જોઈ લેવાનું પહેલાં। પછી આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે એને કાઢી લેવાના છે અને હું કટ કરીને પણ બતાવું છું। અંદરથી એકદમ સોફ્ટ થયા છે અને એકદમ ચડી ગયા છે। કોફતા બધાય તળાઈ ગયા છે તો એને હવે સાઈડમાં મૂકી દઈશ। પછી એક બાઉલ લીધું છે, એમાં એક ચમચા જેટલું તેલ લીધું છે। એમાં ખડા મસાલા કરી લેવાના છે। એક તમાલપત્ર, 3 લવિંગ લીધા છે, 3 લાલ મરચાંના કટકા લીધા છે અને એક તજનો ટુકડો લીધો છે। જીરું લેવાનું છે, એ સરસ રીતે બધું સાંતળી લેવાનું છે। પછી એમાં અહીંયા મેં કાંદા કટ કરી દીધેલા, એને થોડા કાચા હોય એ ચોળવી લેવાના છે। પછી એમાં ટામેટાં ઉમેરવાના છે, એને કચ્ચા પણ નીકળી જાય એટલે એમાં લસણ, કાજુ ઉમેરવાનું છે। એને થોડુંક ચડવા દેવાનું 5 મિનિટ। પછી એમાં થોડું કાશ્મીરી લાલ મરચું, હળદર, એમાં થોડું પાણી ઉમેરવાનું છે। પછી સરસ રીતે મિક્સ કરીને એને થોડું ચડવા દેવાનું ઢાંકીને। તમે જોઈ શકો છો સરસ કલર છે। અને આવી રીતે ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે। એમાં કોઈ બીજા તમને ખડા મસાલા ઉમેર્યા છે એ નડતા હોય તો એમને સાઈડમાં કાઢી લેવાના છે અને એની આવી સરસ ગ્રેવી કરી લેવાની છે। મેં અહીંયા તમાલપત્ર કાઢી લીધેલું છે। પછી એક બાઉલ લેવાનું, એમાં કાશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું અને થોડી ખાંડ ઉમેરવાની છે અને એનું થોડું પાણી રેડીને બેટર બનાવવાનું છે। સરસ બની ગયું છે, એનો ઘોલ કરવાનો છે। પછી એક બાઉલ લઈ અને એનો વઘાર કરવાનો છે। એમાં 2 ચમચા મેં તેલ લીધેલું, થોડું ઘી ઉમેર્યું છે। તમે તેલ, ઘી, બટર કોઈ પણ લઈ શકો છો। ઘી અને તેલ સરસ રીતે આવી જાય એટલે એમાં થોડી હિંગ ઉમેરવાની છે અને મિક્સ કરીને એ પેલું ઘોળ બનાવેલો એ ઉમેરી દેવાનું છે। તો એ સરસ રીતે ચડી જાય। હવે એમાં કાંદા ટામેટાની ગ્રેવી કરેલી એ ઉમેરવાની છે, એને સરસ રીતે મિક્સ કરી અને થોડી વાર ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો બહુ મસ્ત કલર આવ્યો છે, બહુ સ્મેલ પણ સરસ આવે છે। થોડી વાર ઉકળે એટલે એમાં જે દૂધીનું આપણે પાણી કાઢેલું ને એ ઉમેરી દેવાનું છે, એને ફેંકી દેવાનું નથી। અને લાસ્ટમાં એમાં મીઠું ઉમેરવાનું છે અને થોડી કસૂરી મેથી હાથમાં ચોળીને ઉમેરવાની છે। લીલા ધાણા થોડા કટ કરેલા અને ઉપરથી મલાઈ ઉમેરવાની છે।
પછી એમાં લાસ્ટમાં આપણે કોફતા જે તળેલા એ ઉમેરી દેવાના છે એક એક કરીને. તો તમે જોઈ શકો છો બહુ મસ્ત સબ્જી બની છે. તો આ સબ્જી બાળકો હોશે હોશે ખાશે, વડીલોને પણ ભાવશે. આ સબ્જી પરાઠા, નાન, રાઈસ બધાની સાથે ખાઈ શકાય છે. પણ મેં રોટલી બનાવેલી છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ સબ્જી બની છે મલાઈ કોફતાની. કોમેન્ટમાં કહેજો, સારી લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બહુ મસ્ત અને બહુ હેલ્ધી સબ્જી બનીને તૈયાર થઈ છે. તો તમે જોઈ શકો છો બહુ મસ્ત સબ્જી બની છે. તો આ સરળ અને સિમ્પલ ડીશ કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.